જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો। આજે હું તમને મહાભારતનો એક કિસ્સો કહીશ। કર્ણ અને અર્જુન, જેને તો તમે જાણતા જ હશો, જે મહાભારતના સર્વશ્રેષ્ઠ ધનુર્ધરોમાંથી એક હતા। આપણે વાત કરી કે જ્યારે કર્ણ અને અર્જુન સામે ટક્કર આપવા આવ્યા ત્યારે બંને યોદ્ધા નિપુણ હતા। એકાબીજાને હદથી જ્યાદા ટક્કર આપતા હતા તે પણ જ્યારે કર્ણે બાણ માર્યું, કર્ણે જ્યારે અર્જુનના રથ પર બાણ માર્યું ત્યારે અર્જુનનો રથ 2 કદમ જ દૂર ચાલ્યો ગયો। 2 કદમ જ, ખાલી 2 કદમ જ દૂર ચાલ્યો ગયો મિત્રો। અને જ્યારે અર્જુને કર્ણના રથ ઉપર બાણ માર્યું ત્યારે તે 10 કદમ પાછળ વયો ગયો। વિચારો મિત્રો, તમને લાગે છે કે અર્જુનમાં જાદી તાકાત છે, પણ ના મારા મિત્રો, કર્ણ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હતા, કેમ કે જેના રથ પર ત્રિલોકનો આખો નાથ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હોય, જેની ધજા ઉપર પોતે મહાબલી શ્રી રામ ભક્ત હનુમાન બેઠા હોય, અને જેને પૈયા રાહુએ જકડેલા હોય, અને જેના રથને પોતે અગ્નિદેવે આપેલા હોય, એવા રથને કોણ 2 કદમ પાછળ ધકેલી શકે? અને જ્યારે કર્ણનો રથ તો હાવ સાદો રથ હતો, તેને ખાલી 10 કદમ આગળ ધકેલવાની વાત તો હાવ નાની વાત છે, પણ ત્રિલોકનો નાથ બેઠો હોય એને 2 કદમ આગળ મોકલી દે ને, એ તો મહાન ધનુર્ધર કહેવાય। કર્ણે તો પોતાના મિત્રતા માટે દુર્યોધનનો સાથ આપ્યો હતો, બાકી કર્ણ તો એક સારો અને સાચો આદમી માણસ હતો, જે ખૂબ જ સારા કર્મ કરતો હતો। તે એટલા દાન કરતો હતો જેના કારણે એમનું નામ દાનવીર કર્ણ પડી ગયું। જ્યારે કર્ણનું રથનું પૈડું ધરતીમાં ફસાઈ ગયું હતું ત્યારે અર્જુને છલથી તેને ગળામાં બાણ મારી દીધું હતું, તો પણ કર્ણની મૃત્યુ ન થઈ, કારણ કે કર્ણે કરેલા દાન પુણ્યના કારણે પોતે ધર્મરાજા તેમની રક્ષા કરતા હતા। તો ત્યાર પછી કર્ણને મુક્તિ આપવા પોતે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું વેશ ધારણ કરીને કર્ણને કહ્યું કે તારું જેટલું પુણ્ય હશે ને તે મને આપી દે। ત્યારે કર્ણે પોતાનું બધું પુણ્ય ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધું। ત્યારે કર્ણ મૃત્યુ પામ્યું અને સુરત, જે પહેલા સૂર્યનગરી કહેવાતી, ત્યાંના તાપી તટે તેમનું અંતિમ સંસ્કાર થયું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો। આજે હું તમને મહાભારતનો એક કિસ્સો કહીશ। કર્ણ અને અર્જુન, જેને તો તમે જાણતા જ હશો, જે મહાભારતના સર્વશ્રેષ્ઠ ધનુર્ધરોમાંથી એક હતા। આપણે વાત કરી કે જ્યારે